લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થયો છે। આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સવારથી પરિક્રમા શરૂ કરી હતી। આજથી 30 દિવસ ચાલનારી આ પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવના છે, માટે વહીવટી તંત્રએ તમામ જરૂરી વ્યવસ્થા કરી છે। ચૈત્ર માસના પ્રારંભની અમાસથી ચૈત્ર માસ સુધી 30 દિવસ સુધી ચાલનારી નર્મદા પંચકોશી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે। દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે, જેનું વિશેષ મહત્વ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટે છે। આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, જો કે પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખ્યો છે। રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની લાઈફ જેકેટની સુવિધાઓ સાથે બોટની સંખ્યા વધારવામાં આવી છે। શ્રદ્ધાળુઓ માટે વિસામો માટે ડોમ પહેલી વાર બનાવાયો છે। પરિક્રમા પથ સહિત સુરક્ષાની વ્યવસ્થાથી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી, તો બીજી તરફ ભોલે ગ્રુપ સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તા જમવાની પણ સુવિધા કરાઈ છે। વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફીડિંગ રૂમ, કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। થોડોક ડર હતો કે આ નિયમ આવ્યો તો નાવડી નહીં ચાલે, આવું હૃદયમાં હતું, પુલ બનશે, પણ માની અસીમ કૃપાથી આજે અમે લોકો અમારા વિચારધારામાં આપણો જે જૂનો જે માર્કંડ રૂટ હતો એ રૂટ પ્રમાણે ચાલે છે। તે હું એમ માનું છું કે માર્કંડ ઋષિનું તપનું ફળ છે, મા નર્મદાની અમારા ઉપર કૃપા છે। એથી બે શબ્દો આગળ કહું તો આ પરિક્રમા છેલ્લા 7 કલ્પના પ્રારંભ થયેલ ત્યારે માર્કંડ ઋષિએ માને કહ્યું કે આપણે જે આદેશ આપ્યો છે પરિક્રમા ચાલુ કરવાનો, એનું હું પાલન કરું છું। તો એમને કહ્યું કે આ પરિક્રમા જે કરશે ને 71 પેઢીને મોક્ષ મળશે, એટલે માર્કંડ ઋષિએ આ પરિક્રમા ચાલુ કરી। અને આજે પણ પ્રત્યક્ષ તમને કહું, આ સંખ્યા થવાનું મુખ્ય કારણ શું છે તમને કહી દઉં કે પહેલે દિવસે પરિક્રમા કરવા સંકલ્પ કર્યો કે મારી દીકરીનું સગપણ થઈ જાય, તો સાહેબ 15 દિવસમાં સગપણ નહીં, પાછો પરિક્રમા કરવા આવે। એમ કોઈ કે મારે ફેક્ટરી કરવી છે, લાયસન્સ મળી જાય, એવા કેટલાય દાખલા છે, હું આપતો નથી। પણ આ પરિક્રમા 14 રૂપની શ્રેષ્ઠ પરિક્રમા છે, એમાં કોઈ પણ શંક વગરનું કાર્ય છે। અને આ પરિક્રમા ભવિષ્યમાં આપણે હું ખાતરીપૂર્વક કહું છું કે ચંદ્રલોકમાં માનવલોકની વસ્તી થશે તો ચંદ્રથી હેલિકોપ્ટરમાં પરિક્રમા કરવા આવશે ને આવશે, એવો મને વિશ્વાસ છે।